ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે ફિટ એન્ડ ફાઇન હશો. અમે જસ્ટ એક વ્લોગ એન્ડ કર્યો છે અને આ છે અમારો પપ્પાના બર્થડે સેલિબ્રેશન નાઇટ એન્ડ ડે બોથ. ઓકે, સો અહીંયા છે બુકે પપ્પાનું. હું બિલકુલ રેડી નથી, બિલકુલ નહીં. અને આ છે પપ્પાની ગિફ્ટ્સ. છોકરી બાકી રેડી તો થઈ ગઈ છે. અને અહીંયા બધું સામાન પડ્યો છે એન્ડ ધ થિંગ ઇઝ કે કેક બી રેડી છે, જે તમે આગલા વ્લોગમાં જોઈ લીધી છે હે ને? કદાચ દેખાડી નહીં ને? બસ બરાબર. હવે આ વ્લોગમાં દેખાડીશું, આ વ્લોગમાં. એન્ડ ગાઈઝ ફાઇનલી ઇટ્સ ધ ટાઈમ એન્ડ હજી ટાઈમિંગ નહીં થયો એટલો, બટ સ્ટીલ અમે તો આવા જ છે. એન્ડ ગાઈઝ ચલો હવે સ્ટે ટ્યુન, કારણ કે હું રેડી થઈશ અને મારે બીજા બધા બી કામ હોય. યુ નો દેટ. પૂર્વા જેવી નથી હું. મસ્તી કરું છું. આઈ લવ હર. સો ગાઈઝ સ્ટે ટ્યુન, પછી મળીએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે બર્થડે ટુ યુ. મૂકી દો હવે. હર્ષુભાઈને આપી દે ને. પણ પાછળ વાળું નથી. તમારો વહીવટ ખોટો પડે પાછળનો. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. સો ગાઈઝ પછી અમે પપ્પાને આપી ગિફ્ટ. હું ડબિંગ એટલે કરું છું કારણ કે બહારનો વોઇસ બહુ જ ખતરનાક આવતો હતો એન્ડ હવા પણ ચાલતી હતી, એટલે યુ નો વોઇસ પોલ્યુશન. સો યા, અને ગાઈઝ પપ્પાને ગિફ્ટ બહુ જ સારી લાગી. અમે યુ નો વિચાર્યું હતું કે અમે બીજું બધું આપશું, બટ અમે ટાઈમના શોર્ટેજ અને ધ થિંગ ઇઝ કે અમે એવું ચાહીએ છીએ કે પપ્પાની સાથે અમે શોપિંગ કરીએ. સો એટલે અમે વિચાર્યું કે અત્યારે મિનિમલ ગિફ્ટ આપીએ પપ્પાને. એન્ડ ગાઈઝ પપ્પાને આ મિનિમલ ગિફ્ટ બી પસંદ આવી, વિચ ઇઝ ધ વેરી બિગ થિંગ. એન્ડ વી લવ આર ડેડ એન્ડ લવ યુ સો મચ પપ્પા. બાબુ હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે રીવા. અહીંયા કરો, અહીંયા પપ્પાની સામે. અહીંયા હસ ને બાબુ, હસ. એના સામે જો. હસ. કેવી રીતે હસવાનું? સો ગાઈઝ પછી આવ્યા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ જય અંકલ એન્ડ રીતેશ અંકલ. અને ગાઈઝ યુ નો પપ્પાના બહુ ખાસ મિત્રો છે. અને પછી આવી ગયા દિનેશભાઈ અને દીપકભાઈ. અને ગાઈઝ ધ થિંગ ઇઝ કે એ લોકો પણ ટ્વિન્સ છે, વિચ ઇઝ લાઈક વાવ થિંગ. કારણ કે યુ નો ટ્વિન્સ મારા જે મીન્સ લાઈક મારી બેસ્ટ ફ્રેન્ડ છે એના પણ. અને ગાઈઝ પછી આવ્યા જયવીરભાઈ, અને આમને તો તમે જોયેલા જ હશે, ખાસા બધા વ્લોગ્સમાં જોયેલા હશે, રીલ્સમાં જોયેલા હશે. અને પછી આવ્યા પાર્થભાઈ, અને ગાઈઝ પાર્થભાઈ ફોટો પાડવા પર વધારે ફોકસ કરતા હતા. એન્ડ દેન આવ્યા પપ્પાના ફ્રેન્ડ, જે નાનપણના ફ્રેન્ડ છે. અને ગાઈઝ પછી આવ્યા હર્ષુભાઈ. અને સ્ટે ટ્યુન ગાઈઝ. હવે ચલો નાસ્તો કરવા જઈએ થોડો. મારી લાઈફમાં પહેલો બર્થડે એવો છે કે મને આવી સરપ્રાઈઝ મળી, અને કોઈએ એટલે તમે બધાએ આ રીતે ઉજવ્યો. બાકી મને યાદ નહીં એટલે ઉજવાતો જ નથી. હા, રાઈટ. એન્ડ અમને આ સરપ્રાઈઝ બહુ જ મસ્ત લાગી. હું પહેલા જ શોક્ડ હતી. ઓરે મારો બાબુ, હેપી બર્થડે. ઉધરસ આવે છે. સો ગાઈઝ અમે ઘરે જઈને મળીએ, કારણ કે થોડી ઉધરસ આવે છે. સો સ્ટે ટ્યુન, પછી મળીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. પપ્પા તમને કેવું ફીલ થયું? રહ્યા છે 1:30 વાગ્યો ને? હા. અને ખરેખર બહુ જ મજા આવી અને બહુ સારી સરપ્રાઈઝ મળી. બધા એટલા બધા ખુશ હતા. બધાએ દિલથી મારો જે બર્થડે છે એ ઉજવ્યો. રાઈટ. અને મને પણ આદર સત્કાર પ્રેમ ભાવ હા બધા નામ બેસવામાં બહુ વાર લાગશે, પણ બધાએ બહુ સારું એવું આયોજન કર્યું. ઉત્સાહ હતો મારા જન્મદિવસનો.
એ જોઈ અને મને ચાર ગણી ખુશી થઈ ગઈ, ઉત્સાહ આવી ગયો રાઈટ. અને હું બહુ જ થાકી ગયેલો છું. અને ખાસ તો એક આ વસ્તુ અને એક જે પૂર્વ પ્રાચીન જે શું કે બેનર બનાવીને લાવ્યો, હા બેનર બેનર જ કહેવાય ને, બેનર ઓર લેટર કહી શકીએ આપણે, Letter. એવી રીતે એ મને બહુ જ દિલથી પસંદ આવ્યો. હા, દેખાડી દે પ્રાચી. હમણાં એ બહાર છે ને સરખું ના દેખાવ્યું હોય, બટ જો ગાઈસ લાઈક હાઉ ક્યુટ. આખું અમે લાઈક અહીંયા કરાવડાવ્યું છે એમ ઓલ. ખબર તારે લાગે? સ્ટે ટ્યુન ગાઈસ, કાલે સવારે ઉઠીને મળીએ અને બન્યા રહેજો બ્લોગમાં, બહુ જ મજા. રાઈટ. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. બર્થડે બોય ઇઝ નોટ હિયર, બર્થડે બોય ઇઝ ઇન કાર. હું રેડી થઈ ગઈ છું, મમ્મા રેડી થઈ ગયા છે. મમ્મી હાય. હા, અને ગાઈઝ અહીંયા બધા કપડાં છે, કારણ કે યુ નો અમુક કપડાં જે અમે નહોતા ત્યારે પડ્યા રહ્યા હતા એ ધોયા મમ્મીએ કાલને કાલ તાત્કાલિક. મમ્મી યુ નો એ વિચારી મમ્મીએ કે ચલો વાય નોટ. એન્ડ હું રેડી છું. મેં બહુ જ યુ નો ડરાવનો મેકઅપ કર્યો છે, આઈ ડોન્ટ નો વાય. એન્ડ અહીંયા સામે છે પૂર્વા. હાય. ઓહો. અને પછી પપ્પા અત્યારે કાર નીકાળે છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ થોડી વારમાં, કારણ કે ઘરમાંથી થોડું બહુ કંઈક કામ છે તો કરું. કંઈ છે કામ નહીં, હવે આપણે જવું છે. ઓકે, સો લેટ્સ ગો. સો ગાઈઝ, અમે કારમાં બેસી ગયા છે. આ રહ્યા અમારો બર્થડે બોય. અને બર્થડે બોય અહીંયા આંખોમાંથી દેખાશે. ઓકે બર્થડે બોય ઇઝ વેરિંગ ચશ્મા રાઈટ નાઉ. રાઈટ. અને અહીંયા પ્રાચી છે, અહીંયા ફ્લાવર્સ છે, બુકે જે છે પપ્પાનો, એટલો ક્યુટ છે ને. આઈ લવ ઇટ. જોરથી બોલ. હા આવું કરે પૂર્વ યાર, હમણાં એ બધા બ્લોગમાં. હા પપ્પા. બધા બ્લોગમાં તો બહુ ધીમું. હા, હું પહેલા ટોન ફાસ્ટ કરે, પછી ધીમું. લોકોની કોમેન્ટો આવે છે કે અવાજ નહીં આવતો, હરખો બોલો Oh my નહીં. God. Sorry. હા, કોમેન્ટ ચાલુ છે. હા મમ્મા. Oh my God. મમ્મીને જ નથી ખબર. કોમેન્ટ મેં જોઈ આમાં કેવું હોય કે આપણા ચાહનારો બહુ હોય, હા. અને શું કે કોમેન્ટો કરનારા ફેન, ઘર કી મુર્ગી દાલ બરોબર. પોઈન્ટ આ શું છે? ઓકે, ક્લચર છે. આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે એ જણાય દે બધાને. પપ્પા મારી જોડે જ ફોન છે, એટલે હા હેલો ગાઈસ, અવાજ આવે છે ને બહુ બધો. પપ્પાને એકચ્યુઅલીમાં બહુ ટાઈમની ઈચ્છા હતી, અને અમને બી ઈચ્છા હતી કે અમે પપ્પા સાથે અનલિમિટેડ પિઝા ખાવા જઈએ. હવે અમે આફ્ટર સો લોંગ ટાઈમ સાથે જઈએ છીએ. જ્યારે અમે વચ્ચે ગયા હતા, હું અને પપ્પા અને પૂર્વા, બટ ત્યારે મમ્મા મિસિંગ હતા. તો વી આર જસ્ટ થિંકિંગ કે અમે લોકો શાંતિથી ના, અને હવે હવે અમે 99% ચારે જોડે જ જઈશું, ભલે દુકાન બંધ કરવી પડે. અને અમારે મારો એક મજબૂત એઝ એ ફેથફુલી ફ્રેન્ડ રીતેશ કુમાર મળી ગયા છે, જે એમણે મને સામેથી કીધું કે તમારે આવું ગમે ત્યારે ગમે તે કામ હોય, ચારે જણાએ જવું હોય ને, તો મને હું ફ્રી હોઈશ તો તમારી દુકાન ચલાવી લઈશ. તો આવો ફ્રેન્ડ અને આવા માણસ મળવા મુશ્કેલ. રાઈટ. સો લેટ્સ ગો ગાઈઝ. સો ગાઈઝ, અમે આવી ગયા છે અહીંયા અનલિમિટેડ પિઝા ખાવા. એટલે કારણ કે ગાઈઝ સન્ડે છે, એટલે ક્યાંય બી બહાર જવાનું વિચારી ના શકે, બિકોઝ સન્ડે બહુ જ બધો રશ હોય છે બધી જ જગ્યા. અહીંયા બી રશ હતો જ, બટ સ્ટીલ ગાઈઝ પપ્પાની બહુ ટાઈમથી ઈચ્છા હતી, તો અમે વિચાર્યું કે વાય નોટ અમે આવીએ. એન્ડ ગાઈઝ અમે ફૂલ એન્જોય કર્યો. બસ શૂટ ના કર્યું, કારણ કે અમને થોડો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવો હતો. એન્ડ ગાઈઝ અહીંયા મમ્મી અને પપ્પાએ સેમ બ્રેસલેટ બી પહેર્યું છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ, ચલો ઘરે જઈને મળીએ. સો ગાઈઝ, અમે રેડી થઈ ગયા છે, અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા નાનીના ઘરે. એટલે કારણ કે રીવાની બી બર્થડે છે આજે, અને રીવાને કેક કટિંગ થવાની છે. સો અમે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે. એને પપ્પા ગયા છે શોપ પર એમના ફ્રેન્ડ્સને બધાને મળવા માટે સ્પેશિયલી. સો સ્ટે ટ્યુન ગાઈઝ, ચલો ત્યાં જઈને જ મળીએ. સો ગાઈઝ, અમે આવી ગયા છે. એન્ડ રીવા હેલો ગાઈઝ બોલ. હેલો ગાઈઝ. હગી આપશો મને? મારો બાબુ હગી આપશે મને? આજા મારો બાબુ છે. આ તો લિપિપ કરી દે. તે કરી જો લિપિપ કરી. This is the cute thing about Riva. Happy birthday. Thank you કહી દે. ઊભી રહે. Thank you બાબુ. Thank you બોલ. જો લિપિપ કરે છે ગાઈસ. બહુ ચાલાક છે ગાઈસ. એને ગરમીમાં છે ને એકદમ પસીના પસીના વડે થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે એને એસીમાં બેસાડી દઈએ. હા, સો ગાઈસ ચલો સ્ટે ટ્યુન, પાછી મળીએ. યુ.
સો ગાઈઝ અહીંયા રીવાય કેક કટ કરી એન્ડ ગાઈઝ કેક વોઝ સો ગુડ લુકિંગ ગાઈઝ. હું લુક વાઇઝમાં કહું છું કેકનું. મેં ટેસ્ટ નથી કરી ગાઈઝ કારણ કે ઓલરેડી મને શરદી હતી એટલે. અને અહીંયા રીવા માટે છે અમારી અમે જે ગિફ્ટ આપી છે એ રીવા અનરેપ કરે છે. અને ગાઈઝ રીવા માટે અમે બહુ સારી અને થોટફુલ ગિફ્ટ લીધી છે જે એને બહુ જ ગમે છે એન્ડ આઈ નો શી વિલ લવ ઇટ. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ. નો આ લઉં છું. ઓકે બેબી.